ન્યાય સહાય યોજના 5 મુખ્ય સવાલો. મુખ્ય ઉદ્દેશો શું છે? લાયકાત અને વયમર્યાદા શું છે? માનક વેતન શું રહેવાનું છે? કરાર અને કામગીરી શું રહેવાની છે? અન્ય શરતો શું છે? તેના વિશે આપણે જાણીએ. શિક્ષણ નીતિની આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તેમાં શિક્ષણ નીતિ 2020 સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત કરે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. તેનું સચિવાલય ગાંધીનગર રહેવાનું છે. આપણે આગળ વાત કરીએ તો પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત શું રહેવાનું છે? યોજનાનું નામની વાત કરીએ. શિક્ષણ નીતિ 2020 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી કરવામાં આવશે અને તેનું નામ રહેવાનું છે જ્ઞાન સહાય. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત દ્વિસ્તરીય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં જે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. બીજો પોઈન્ટ એ છે જે ઉમેદવારો ટેટ જે તે વર્ષમાં પાસ કરી હશે તે ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. ત્રીજો પોઈન્ટ આપેલો છે જેને 12 પાસ પ્લસ બીએડ કરેલું હશે તેમને અગ્રતા આપવામાં આવશે. એટલે કે ડાયરેક્ટ 12 પ્લસ બીએડ પછી તેમને કરવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો માધ્યમિકમાં 48 વર્ષ અને ઉચ્ચ માધ્યમિકમાં 50 વર્ષ છે. તે જ રીતે આપણે મેરિટ લિસ્ટની વાત કરીએ તો મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ આ રીતે હશે. તેમાં ટેટ પાસ કરેલા લોકોની શૈક્ષણિક લાયકાતના કિસ્સામાં એમનું ગુણવત્તા ચકાસવામાં આવશે અને જે શૈક્ષણિક વ્યવસાયના અંતિમ ગુણોની ટકાવારીના આધારે રહેશે. જેને 12 પ્લસ બીએડ કરી હશે તેમને પણ અગ્રતા આપવામાં આવશે. વેતન ભથ્થાની વાત કરીએ તો માધ્યમિકમાં 24,000 રહેશે અને ઉચ્ચ માધ્યમિકમાં 26,000 રહેશે. કરારના સમયગાળાની વાત કરીએ તો 11 માસનો કરાર રહેવાનો છે. દર વર્ષે શૈક્ષણિક છેલ્લા દિવસે કરાર આપોઆપ રદ કરવામાં આવશે. કરારની સત્તા કોના પાસે રહેશે? શાળા વ્યવસ્થા સમિતિ પાસે આની સત્તાઓ રહેવાની છે. કામકાજનો સમયગાળાની વાત કરીએ તો તેમાં જે સ્કૂલના શાળાનો ટાઈમ રહે છે તે પ્રમાણે જ શાળાનો સમય રહેવાનો છે અને અન્ય પ્રવૃત્તિઓ પરથી એમાં સામેલ કરવામાં આવેલી છે. જ્ઞાન સહાયક શાળાની ફાળવણીની વાત કરીએ તો પ્રથમ દિવસે ટેટ અને ટાટના ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પછી તેમને ઓનલાઈન અરજી કરવા દર્શાવવામાં આવશે. પછી બીજા દિવસે જોવા જોઈએ તો તેમાં જિલ્લાની બાકી ગયેલા ઉમેદવારોના ઈચ્છા અરજી એડિટ કરવામાં આવશે. પછી ત્રીજા દિવસે સૌપ્રથમ મેરિટ સુધારો કરવામાં આવશે. પછી શાળા પસંદગી કરવામાં આવશે. પછી જિલ્લા રહેલા બાકીના વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને સમગ્ર યાદી પૂર્ણ કર્યા બાદ વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ પરિપત્રમાં પગાર વધારાની પણ વાત કરવામાં આવી છે. 2 વર્ષ પૂર્ણ થયા પછી માનક વેતનમાં વધારો કરવામાં આવશે. આ રાજ્ય સરકારના આ પરિપત્રમાં નિર્ણય આપેલો છે જેની જાણ કરવી જોઈએ. આવી જ માહિતી મેળવવા માટે આજે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સૌથી પહેલી અને સચોટ માહિતી આ ચેનલમાં મળતી રહેશે. તેથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.